માને કે બધી બેનો દેવને બહુ મેળા એટલે કે પ્રભુ સૌથી સુંદરમાં સુંદર ઘરવાળો મળે એ કે અને સૌથી તાકાતવર ઘરવાળો મળે સૌથી શક્તિશાળી મળે ધર્મનું પાલન કરવા વાળો મળે અને બધી વિદ્યાઓનો જાણકાર મળે શ્રેષ્ઠ ધનુર્ધર મળે ભગવાન કીધું પ્રકાશ હવે તો 5 ઘરવાળા મળશે ઠીક છે ભગવાન આ શું કર્યું અને કે તારે ઘરવાળા જોઈશે તો હવે તું ખુદ થઈ ગઈ હે ને હવે તો તું હાય 30 વર્ષથી રહી હવે તને આગલા જન્મમાં મળશે આગલા જન્મની અંદર એ કોઈ ત્યારે કૃષ્ણની ભક્ત નહોતી અને બીજો જન્મ થયો શું થયો દ્રૌપદીના રૂપે જન્મ થયો અને આયા કૃષ્ણની સાથે હંમેશા કૃષ્ણએ શું કર્યું પ્રિય સખી હે ને કૃષ્ણની કોઈ સખી હતી તો ખાલી એક માત્ર દ્રૌપદી હે ને એ હંમેશા એ સખી કરીને બોલાવતા તો જોઈ શકાય કે એના પૂર્વ જન્મની અંદર શિવજીની ભક્તિ કરી હતી એટલે અત્યારે સૌથી દ્રૌપદી હતી આ જન્મની અંદર મતલબ જે અત્યારે આપણે 5000 વર્ષ પૂર્વ જે માતા દ્રૌપદી હતા એ કૃષ્ણના મહાન ભક્ત હતા એવી રીતે પણ હજારો ઉદાહરણ મળ્યું ઉદાહરણ આપણે નરસિંહ મહેતા શું કહ્યું દરેક ભાગ્ય મેળા સ્ટોરી બધા જાણો છો ઉદાહરણ રીતે જંગલમાં ગયા ત્યાં મેં તમને કીધું જંગલની અંદર બીજું કાંઈ મળે તો શિવલિંગ પર મળે ઝાડના નીચે તમે ગમે તે સ્ટેટની અંદર જશો મંદિર બનો ન બને કાંઈ વાંધો નહીં પણ નદીના કિનારે એક આવી રીતે શિવલિંગ મૂકી દીધું હશે તો શિવજી નરસિંહ મહેતાએ આની અંદર જોયા હે ને કે સંસારમાં બહુ કષ્ટ છે હે ને આ સંસાર દુઃખમય છે પગલે વિપત્તિ છે એક આંધો પેટ તૂટી જાય આમાં તો કાંઈ મજા છે નહીં એમ કરીને સંસારના રૂપિયાથી રોઈ એની શિવજીને પકડે આખી રાત ઉતાર્યા અને તેની બરોબર શું હતું શિવરાત્રી અને શું હતું ખબર છે અને પ્રગટ કેમ થઈ ગયા સવારે ખબર છે કેમ કર્યું આંસુ આવવાથી પાણી સ્નાન મતલબ તે તમને કીધું કે જેને એક આગળ શિવજીને પ્રગટ કેમ કર્યો ભગવાનના લિંગ ઉપર ચડી ગયો હે ને કોઈ દૂધ જલ ખરાબ તું રાજી થાવ તું ખુદ ચડી ગયો એટલે ચોર ઉપર જેવા ગઈ આ નરસિંહના ઉપર જેવો અપમાન કરી આખી રાત ડોળ્યા અને અભિષેક કરવામાં આંસુ ન પાણી ન દૂધ ન લીલી ખબર શું આંસુનો અભિષેક કર્યો ભગવાન કે શિવજી કે બોલો શું જોઈશે તો કીધું કાંઈ નહીં કે બસ તમારા આવા મારી કલ્પના નથી કે મને તમારા દર્શન થશે અને તમારા દર્શન થઈ ગયા તો કે હવે